ટૂર તમારી થઈ ગઈ હશે તો બેસ્ટ ફૂડ તમને ક્યાંનું લાગે છે? ઘરનું ફૂડ ઇઝ બેસ્ટ ફૂડ ઇન ધ વર્લ્ડ. એ તો જે બહાર ધેટ ઇઝ અ બોરિંગ જે આન્સર. બહાર ફરતા હોય ને એવું જ લાગે, પણ તો બી ક્યાંનું ફૂડ સારું લાગે છે પ્રોપર કહો. ઓકે, મને ઇન જનરલ થોડું આમ લિટલ ચટકા ઇઝ નેસેસરી. એટલે ઇવન વેન વી ટ્રાવેલ તો આઈ પ્રિફર કે ક્યાંક ને ક્યાંક વચ્ચે હું ક્યુઝિન પણ એવું જ ચૂઝ કરું કે જે બાય ઇટ સેલ્ફ થોડુંક આમ ટેન્જી હોય ને સ્પાઇસી હોય. અને જનરલી આ સ્પેનિશ ક્યુઝિનમાં હોય, ઇટાલિયન ક્યુઝિનમાં હોય, થોડું મેડિટરેનિયન ક્યુઝિનમાં તમે આ બધી ફ્લેવર્સ પામી શકો, ઇન્ડિયન ક્યુઝિન છોડીને. અને થોડું ઘણું કોરિયન ક્યુઝિનમાં પણ હોય છે, પણ સ્પેસિફિકલી કોરિયનમાં ટેંગી હોય છે. હા, હોય છે. મેં ખાધું છે ન્યુયોર્કમાં એન્ડ ઇટ વોઝ એબ્સોલ્યુટલી ફિનોમિનલ. શું હતું ડીશનું નામ? એ તો નથી યાદ, પણ મારી કઝિન લઈને ગઈ હતી મને, અને મને રેસ્ટોરન્ટનું નામ યાદ છે, જેયા. અને ત્યાં શી વોઝ લાઈક, હું કંઈક ઓર્ડર કરું છું, નહીં કહું તને કે શું છે, બટ જસ્ટ ટ્રાય ઇટ એન્ડ યુ ટેલ મી વોટ યુ થિંક અબાઉટ ઇટ. અને શી ઓર્ડર્ડ ઇટ, આઈ એટ ઇટ, ઇટ વોઝ ક્રિસ્પી ઓન ધી આઉટસાઇડ, અને આમ પેલી પટેટો સ્લાઇસીસ હોય ને એવું હતું. અને મેં ખાધું અને એની ઉપર એ લોકોએ કંઈક સોસ નાખ્યો હતો ને બધું હતું, અને દેખાય જ તમને એટલું બધું એપેટાઇઝિંગ અને એટલું આમ ગોર્જિયસ ચળકતું હતું એ. અને ખાધા પછી મને કહે છે કે કેવું લાગે, ભાવ્યું? એટલે મેં કીધું બહુ જ સરસ છે. આ શું છે? વોટ એમ આઈ ઈટિંગ? અને પછી શી ટોલ્ડ મી ઇટ ઇઝ રીંગણ. કેન યુ બિલીવ ઇટ? ઇટ વોઝ રીંગણ. અને અધરવાઇઝ આઈ વુડ નોટ આઈ એમ નોટ લાઈક અ ફેન ઓફ રીંગણ. મને ઓળો ભાવે છે, મને ઓળો બનાવતા આવડે છે. સેમ પીચ. હું પણ કોઈ રીંગણના શાક નહીં ખાતો ઓળો છોડીને. હા, એટલે કારણ કે એમાં ખબર નથી પડતી કે રીંગણ હોય છે તો ખવાઈ જાય. એક્ઝેક્ટલી. બટ તો બી આઈ એમ નોટ અ સ્ટોન્ચ હેટર ઓફ રીંગણ. હોય ને હું સરસ બનાવેલું હોય તો હું ખાઈ લઉં, પણ ધીસ વોઝ નોન રીંગણ. એન્ડ ઇટ વોઝ, આઈ રિયલાઇઝ કે બીજા ક્યુઝિન્સને આપણે એક મોકો આપીએ તો હાઈ ચાન્સીસ કે આપણને ભાવે. એટલે મને આવી બધી વસ્તુઓ છે વિચ આઈ રેકમેન્ડ. દેર આર સમ રેસ્ટોરન્ટ્સ ઇન ન્યુયોર્ક, દેર આર જલ્દી જે જઈ શકાતા હોય એવા દેશો અને એવા ક્યુઝિન્સ ખાઈ શકાય એવા આર જનરલી. અત્યારે પણ એક રિસર્ચમાંનો ભાગ હતી હું, અને ઇટ વોઝ અ સોશિયલ મીડિયા રિસર્ચ કે વોટ ક્યુઝિન ઇઝ ધ મોસ્ટ લવ્ડ ક્યુઝિન ઇન ધ વર્લ્ડ. તો એમાં ઇટ વોઝ મેક્સિકન, ઇટાલિયન, ઇન્ડિયન અને જાપાનીઝ. ઇન્ડિયન્સ તો ઓફકોર્સ આપણે બધા એટલા ચટાકેદાર છીએ બહુ જ કે આપણે ચાઇનીઝને પણ તીખું બનાવી દઈએ. એક્ઝેક્ટલી. હા, અમદાવાદ કે મુંબઈ કયું ફૂડ બેસ્ટ છે? ક્યાંનું ફૂડ બેસ્ટ છે? અથવા તો જો હવે આમાં હું તમને ઓપ્શન આપું છટકી જવાનો, તમે બંને જગ્યાના અમુક નામ કહી દો કે ક્યાંની કઈ વાનગી તમને ભાવે છે. સી, અમુક રેસ્ટોરન્ટ્સ જે અમદાવાદમાં છે એવું તમને ક્યાંય ના મળે. હવે અગાશીએની થાળી તમને ના મળે બોમ્બેમાં. પછી મુંબઈમાં ઘણી બધી એવી રેસ્ટોરન્ટ્સ છે કે જે પ્રકારનું ખાવાનું તમને અમદાવાદમાં મળે તો બી બહુ રેર છે. આમ કોઈક 5 સ્ટારની કોઈક રેસ્ટોરન્ટ જે 4 મહિના માટે ખુલે અને પછી બંધ થઈ જાય બિચારી, એવી રેસ્ટોરન્ટમાં તમને મળે અને પછી ના મળે એવું. સો મુંબઈની તો બહુ બધી રેસ્ટોરન્ટ્સ છે કે જેનું ફૂડ આઈ લવ ઇટ. પર્ટિક્યુલર કોઈ એક બે વાનગીની વાત કરવી હોય આપણે, there's this barbecue paneer tikka masala paneer tikka, which we get in this one restaurant called Joshi House in Bandra, મુંબઈમાં. અને મને એ એટલું બધું ભાવે છે. ઇટ્સ નોટ યોર રેગ્યુલર પનીર ટિક્કા, ઇટ્સ ગોટ ધીસ બાર્બિક્યુ ફ્લેવર ટુ ઇટ કે જેના લીધે મને એ ભાવે છે. પછી વન ઓફ માય ફેવરેટ થિંગ્સ ટુ ઈટ ઇઝ બોમ્બે હેઝ સમ રિયલી અમેઝિંગ પ્લેસીસ ફોર પિઝા. એટલે પિઝા બાય ધ બે, પિઝા બાય ધ બે ઇઝ વન પ્લેસ દેટ ઇઝ, દરેક એરિયાની પોતપોતાની પિઝાના જોઈન્ટ્સ હોય છે કે જ્યાં રિયલી અમેઝિંગ પિઝાઝ ઓલ ઓવર બોમ્બે. સો દેટ ઇઝ અ હોલ લિસ્ટ. એટલે મારે અલગથી એના માટે પોડકાસ્ટ એટલે આ બધી જગ્યાએ તમે લોકો પાછા શોધવા ના જતા, નહીં તો એમને બીજે ખાવા જવું પડશે. ના, કેમ? હા, તો પછી મોર ધ મેરિયર થઈ જશે. કંઈ વાંધો નહીં. આપણે અહીંથી ઉતરીને જ ક્યાંક જમવા જઈએ. ચલો, એવર રેડી ફોર પિઝા.